તું એક કામ કર, એનો આઈબ્રોઝ ચાલુ રાખ, હું આ બેન ને જોઈને આવું. ઉપર જોવો, બેન નીચે જોવો. અરે બેન, તમારા ઓપન પોર્સ તો છે ને બધું ઓપન કરી નાખ્યું છે. જબરો ખર્ચો છે, 1000 રૂપિયામાં તો નહીં જ થાય. તમારા હોઠ છે ને નોરા ફતેહ જેવા છે, પણ નોરા તો બાજુની વાત છે, પણ હોઠ એટલા ફાટી ગયા છે ને કે આમાં સિલાઈ કરવાની જરૂર છે. તમારા નાકના વાળ એટલા બધા બહાર આવી ગયા છે ને કે સીધી મારે કાતર જ લેવી પડશે. તમારા મમ્મી એવું કહેતા હતા તમારે વેક્સિંગ કરવાનું છે. જોવા દે, તમારા હાથ જોવા દે. હા બાપરે, આ હાથ તો જો આદમી જેવો લાગે છે જરીક. અરે ભાઈ, આમાં તો અહીંયા આવો, હાથ ટર્ન નથી થતો. તમારો વાળનો ગ્રોથ એટલો બધો સારો છે ને, પણ આમ કેવું પડે હો. પણ ઓલો છે ને આમ સિંદૂર પૂરવા જાહે ને તો એને ગોતવું પડશે કે ક્યાં સિંદૂર પૂરું, એમ નકર તો છેવટે પછી કપાળે ચાંદલો કરવો પડશે એને. બેન હાથ આમ રાખો, મને આમ ખંભો પુષ્પા જેવો થઈ ગયો. લેઝર બેઝર બધું વાપરો ને એટલે પછી તમે આદમી જેવા લાગો. સમજાણું, આવું બધું ન કરાય. તો ઓલું સરસોનું શાકની જેમ ઓલું ઘાસ ન ઉગતું હોય ખેતરોમાં પંજાબમાં, એવું તમે ઉગાડ્યું છે. આમાં તો બહુ ખર્ચો છે. ખબર નહીં લગ્ન કરશો તો એ છોકરાને કેટલો ખર્ચો થાય તમારી ઉપર. મને તો એ જ વિચાર આવીને એમ કંઈક થાય છે.